ભાઈ નાણામંત્રીએ આ વર્ષનું બજેટ રજૂ કરી દીધું છે. અરે સ્વાગત તો ઠીક છે, પણ પેલા એ જાણી લો કે આ બજેટમાં કામનું કંઈ છે કે નહીં. નાણામંત્રી આ વખતે કુલ 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં યુવાઓને શું મળ્યું? ગેમિંગ અને કન્ટેન્ટ ક્રિએશન કરનારાઓને તો બખા છે. સરકારે 10 લાખ યુવાઓને આ સેક્ટરમાં ટ્રેનિંગ આપવા માટે 15,000 સ્કૂલો અને 500 કોલેજમાં લેબ્સ ખોલવાની વાત કરી છે. ગેમિંગ સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓને લોન માટે ₹10,000 કરોડનું ફંડ બનશે. એઆઈ અને ડીપ ટેક માટે આઈઆઈટીઝ અને આઈઆઈએસસીમાં 10,000 જેટલી નવી ટેક ફેલોશિપ શરૂ થશે. અભ્યાસની સાથે કંપનીઓમાં કામ કરવા માટે 5 નવી ટાઉનશીપ ડેવલપ થશે. બજેટમાં મહિલાઓને શું મળ્યું? બિઝનેસ વુમેન માટે શી માર્ટ ખુલશે. આનાથી ક્ષેત્રીય મહિલાઓ પોતાની દુકાનો ખોલી શકશે. દીકરીઓના અભ્યાસ માટે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં મહિલાઓની ભાગીદારી વધે તે હેતુથી સ્પેશિયલ ફંડ અપાશે. મહિલાઓની હેલ્થ માટે ખાસ આયુર્વેદિક કેન્દ્ર ખોલાશે. હવે વાત નોકરિયાત વર્ગની. આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. જોકે ઈપીએફ માટે સેલેરી લિમિટને ₹15,000 વધારીને 25,000 કરી દેવાશે. એઆઈને કારણે નોકરી પર પડતી અસરને સમજવા માટે એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રાઇઝીસ કમિટી બનશે. એસએમઈઝ માટે ₹10,000 કરોડ ફંડ બનશે, જેનાથી નવા સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે. બજેટમાં ખેડૂતોને શું મળ્યું? તો હવે ખેતીને એઆઈ થી જોડવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ખેડૂતોની મદદ માટે એઆઈ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.